માઇક્રોફાઇન। નમસ્કાર, 11:11 ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત રાહુલ ગાંધી હાજર હો। રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા માટે પહોંચી ચૂક્યા છે। બદનક્ષી કેસમાં આજે ચુકાદો આવે તેવી સંભાવના છે। રાહુલ ગાંધી થોડી જ વારમાં જે રીતે તેને લઈને સમાચાર આવી રહ્યા છે, સુરત કોર્ટ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। કોર્ટમાં હાજરી તેઓએ આપી દીધી છે। મોદી અટક પર તેમણે કરેલી ટિપ્પણી પર માનહાનિનો કેસ તેમના પર દાખલ કરવામાં આવ્યો। ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો છે। 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં મોદી અટક વિશે નિવેદન કર્યું હતું, જેના પર કેસ નોંધવામાં આવ્યો હતો। તો આ અંગે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। અમારી સાથે સંવાદદાતા કીર્તેશ સીધા જોડાયા છે। કીર્તેશ, જે પ્રકારની માહિતી મળી રહી છે, કોર્ટ ખાતે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે અને આજે પ્રબળ શક્યતાઓ છે કે આ કેસ ઉપર ચુકાદો આવી શકે છે। બિલકુલ કહી શકાય કે રાહુલ ગાંધી હાજરોની જે પ્રકારે સુરત કોર્ટે નોટિસ આપી હતી તેને લઈને રાહુલ ગાંધી સુરત કોર્ટ પહોંચ્યા છે। ગણતરીની મિનિટો પહેલા સુરત કોર્ટમાં તેઓ હાજર થઈ ચૂક્યા છે। ખાસ કરીને 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટક ખાતેની એક સભામાં જે પ્રકારની ટિપ્પણી મોદી સંયમ પર કરી હતી તેને લઈને પૂર્વ ગુજરાત કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સુરતમાં માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં આ કેસમાં 2 વખત રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પેશ થઈ ચૂક્યા હતા, ત્યારે આજે આ કેસનો ફાઇનલ જજમેન્ટ હોવાને લઈને ફરી એક વખત રાહુલ ગાંધી સુરત કોર્ટ પહોંચ્યા છે। કહી શકાય કે 1 કલાકની પ્રોસિજર બાદ આ કેસમાં સંભવિત ચુકાદો આવી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। જો આ કેસમાં રાહુલ ગાંધી દોષિત પુરવાર થાય છે તો તેમને અહીંયાથી જ જામીન મળે તે પ્રકારની તૈયારીઓ સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને જો કદાચ આ કેસમાં તેઓ નિર્દોષ છૂટે છે તો ચોક્કસ આ માનહાનિનો કેસ કરનાર ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક પિટિશન કરે તેવી શક્યતાઓ છે। જે પ્રકારે આ કેસને લઈને ચર્ચા ઉભી હતી કે દરેક ચોરોના ઉપનામ મોદી છે તેવી કટાક્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક સભામાંથી કરી હતી, જેને લઈને વિવાદ ઉભો થયો હતો। 2020માં આ મામલે કહી શકાય કે પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો। 6 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવે છે। ડે ટુ ડે આ કેસનું જે હિયરિંગ છે, હિયરિંગ ચાલ્યા બાદ આજે સંભવિત ચુકાદો છે, ત્યારે ચોક્કસ ગણતરીની મિનિટો પહેલા જ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થયા છે અને આ તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ કહી શકાય છે કે રાહુલ ગાંધી કોર્ટથી 500 મીટર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજે તેવી શક્યતા છે, કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસના યુવાનો અને ખાસ કરીને નેતાઓમાં જોમ અને જુસ્સાની ભરપાઈ થાય તે માટેનો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે। થોડીક જ મિનિટો પહેલા જે રીતે રાહુલ ગાંધી ફૂલ સિક્યુરિટી સાથે સુરત કોર્ટમાં હાજર થયા છે, ત્યારે 1 કલાક બાદ આ મામલે કયા પ્રકારનો ચુકાદો આવે છે તે જોવાનું રહ્યું। બિલકુલ કીર્તેશ, જે રીતે તેઓ કોર્ટ પરિસરમાં હાજર રહ્યા, જે રીતે તેઓ કોર્ટ ખાતે પહોંચ્યા અને સીધા જ તેઓ અંદર જતા રહ્યા, મીડિયા સમક્ષ કોઈ પણ વાતચીત તેમણે કરવાનું ટાળ્યું હતું, શું લાગી રહ્યું છે? ઘણા 2 વાર આવી ચૂક્યા છે, કોર્ટમાં હાજરી આપી ચૂક્યા છે, આજે ત્રીજી વખત છે અને ક્યાંક ને ક્યાંક સંપૂર્ણપણે એવી શક્યતાઓ જણાઈ રહી છે કે આજે આ કોર્ટમાં આ સમગ્ર મુદ્દે ચુકાદો આવી શકે તેમ છે। બિલકુલ બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ગમે ત્યારે આ કેસનો સંભવિત ચુકાદો આવે તેવી શક્યતાઓ છે। મેં પહેલા જ કીધું એમ કે આ કેસમાં જો રાહુલ ગાંધી કહી શકાય કે જો તેમના પર ગુનો સાબિત થાય છે તો કદાચ તેમને તાત્કાલિક જે પ્રકારની કલમો છે તેમાં કોર્ટમાંથી જામીન મળે તે પ્રકારની તૈયારી સુરત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને જો કદાચ આ કેસમાં તેઓ નિર્દોષ સાબિત થાય છે તો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી પણ કરવામાં આવી છે। બિલકુલ, આ સમગ્ર મુદ્દે સુરત કોંગ્રેસ દ્વારા કોઈ નિવેદન સામે આવ્યું છે કે બિલકુલ રાહુલ ગાંધી લાંબા સમય બાદ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે પરેશ ધાનાણીથી લઈને અર્જુન મોઢવાડિયાથી અમિત ચાવડા લઈને તમામ દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા છે। તમામ નેતાઓએ એરપોર્ટ પર મુલાકાત કરી અને કહી શકાય આ કોર્ટનું
કોર્ટમાં હાજર થયા બાદ 1 કલાકમાં તમામ કેસની કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ સાથે એક મિટિંગ યોજ્યા બાદ 2:30 વાગે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે। એટલે કહી શકાય કેસને લઈને ઘણી બધી ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના નેતાઓની રાહુલ ગાંધી સાથે ચાલતી હતી અને તમામ નેતાઓ અત્યારે રાહુલ ગાંધી સાથે કોર્ટ પરિષદમાં હાજર છે। કેટલાક દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી સાથે કોર્ટની અંદર પહોંચ્યા છે। જો કે આ 1 કલાકની પ્રોસિજર પત્યા બાદ કહી શકાય છે કે રાહુલ ગાંધી કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓ સાથે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે આગામી 2024માં લોકસભાની જે પ્રકારે ચૂંટણી આવી રહી છે તેને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોવા મળે જુસ્સો ભરવા માટે, એટલે કે કહી શકાય કે રાહુલ ગાંધી કેસના ચુકાદા અને સાથે સાથે ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથેનું આગામી લોકસભાની ચૂંટણીનું કહી શકાય કે ચક્રવ્યૂહ રચવાની તૈયારી પણ આજે સુરતથી કરવામાં આવશે। કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે અપડેટ્સ આવી રહી છે, કોર્ટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી સંભવત સર્કિટ હાઉસ ખાતે નેતાઓ સાથે બેઠક કરી શકે છે। આગળ વાત કરીએ સમાચારોમાં, તો મહાઠગ કિરણ પટેલ સામે ગુનો નોંધાયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। કિરણ પટેલ તેની પત્ની માલિની સામે ફરિયાદ નોંધાઈ છે। રિનોવેશનમાં બંગલો પચાવી પાડવાનો તેમણે પ્રયાસ કર્યો। બંગલાના રિનોવેશન માટે 35 લાખ રૂપિયા લીધા। બંગલામાં પૂજા કરાવી બહાર પોતાના નામનું બોર્ડ માર્યું। ફરિયાદી વિરુદ્ધ કોર્ટમાં ખોટો દીવાની દાવો કર્યો તે પ્રકારની પણ વિગત છે। સરકારી અધિકારીની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની પણ વિગત છે। જગદીશ ચાવડાએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તો ગાંધીનગરથી પણ મહત્વના સમાચાર। થોડી જ વારમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે। રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાનની ચર્ચા થશે। ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસ પર પણ ચર્ચા કરવામાં આવશે। સાથે ટેકાના ભાવે પાકની ખરીદીની પણ સમીક્ષા કરવામાં આવશે। અને હવે વાતમાં મોતની। રમતા રમતા, ડાન્સ કરતા, યોગ કરતા મોત, અને હવે તો વાત કરતા કરતા હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે। સંઘ પ્રદેશ દમણમાં એક વ્યક્તિ પોતાના પિતા સાથે વાતો કરી રહ્યો હતો અને અચાનક જ તે ઢળી પડ્યો। બાદમાં હોસ્પિટલ ખસેડાતા તે તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા। વાતો કરતા કરતા મોતની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દમણના દેવકા તાઈવાડમાં રહેતા 52 વર્ષીય દીપક ભંડારી નામના હોટલ સંચાલક હોટલની બહાર જ પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાતો કરી રહ્યા હતા। જે સીસીટીવીમાં દ્રશ્યો જોઈ શકાય છે તેમ હોટલના કમ્પાઉન્ડમાં જ 52 વર્ષીય દીપક ભંડેરી બાઇક પર બેસી સામે પિતા સાથે વાતો કરી રહ્યા છે અને અચાનક જ તેઓ બાઇક પરથી ઢળી પડ્યા। પિતા સાથે પુત્ર આ રીતે ઢળી પડતા પિતાએ પણ બૂમાબૂમ કરી। તો હાલ મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। સમગ્ર મુદ્દે મારી સાથે સુરતથી કીર્તેશ પણ જોડાયેલા છે। કીર્તેશ, આ મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે, શું વધુ અપડેટ્સ? બિલકુલ, રાહુલ ગાંધી જે પ્રકારે ગણતરીની મિનિટો પહેલા સુરત કોર્ટમાં હાજર થયા છે ત્યારે કહી શકાય કે બદનક્ષીના કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા છે। કહી શકાય કે કાગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। ગણતરીની મિનિટોમાં આ જ મામલે રાહુલ ગાંધી બહાર આવ્યા બાદ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ છે। પણ જે રીતે 2019માં કહી શકાય કે કર્ણાટકની સભામાં મોદી સરનેમને લઈને જે ટિપ્પણી કરી હતી તેને લઈને સુરતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી પુણ્યેશ મોદી દ્વારા કહી શકાય કે આ બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં 2 વખત રાહુલ ગાંધી પેશ થઈ ચૂક્યા હતા, ત્યારે ત્રીજી વખત આજે સંભવિત ચુકાદાને લઈને તેઓ પેશ થયા હતા અને સુરત કોર્ટે આ સમગ્ર મામલે રાહુલ ગાંધીને દોષિત પુરવાર કર્યા છે। જોકે આ સમગ્ર મામલાને લઈને કહી શકાય કે હાલ પૂરતી કોંગ્રેસ દ્વારા તેમને જામીન મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જે પ્રકારનો આ કેસ છે, કહી શકાય આ કેસમાં સંભવિત 2 વર્ષની સજા પણ મળે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। જોકે હાલ રાહુલ ગાંધીને આ કેસમાં દોષિત ઠેરવાતાની સાથે જ
તેઓને જામીન મળે તે પ્રકારની તમામ તૈયારી સુરત કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવી છે। બિલકુલ, થોડી વાર પહેલા જ આપણે દર્શકો સાથે વાત કરી હતી કે જામીન માટેની તમામ તૈયારીઓ સુરત કોંગ્રેસે કરી લીધી છે અને હવે ગણતરીની મિનિટોની અંદર જ જ્યારે ચુકાદો આવી ગયો છે, ફેસલો આવી ગયો છે કે રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે, કેવા પ્રકારની તૈયારીઓ કોર્ટ પરિસર ખાતે મોટી સંખ્યામાં સુરત કોંગ્રેસના તમામ સભ્યો પણ ઉપસ્થિત છે, તેઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા, કોઈ નિવેદન આપવામાં આવ્યું, કેવા પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? કીર્તેશ, બિલકુલ તમામ દિગ્ગજ નેતાઓ કોર્ટ કેમ્પસની અંદર છે, કોર્ટ પરિષદમાં અંદર છે, બહાર આવ્યા બાદ જ આ મામલે નિવેદન આપશે। પણ જે પ્રકારે કહી શકાય સમગ્ર મામલાને લઈને રાહુલ ગાંધીને જે પ્રકારે કહી શકાય કોર્ટ પરિષદ છે, તો કોર્ટ પરિષદમાં પોતાની સાથે દિગ્ગજ નેતાઓ તમામ પહોંચ્યા છે। અમિત ચાવડા હોય, પરેશ ધાનાણી હોય, અર્જુન મોઢવાડિયા હોય, તમામ નેતાઓ કહી શકાય પહોંચ્યા છે સુરત કોર્ટમાં। અને જે પ્રકારે આ કેસમાં સંભવિત સજા પડે તેવી શક્યતાઓને લઈને પહેલેથી જ જામીન અરજી તૈયાર રાખવામાં આવેલી હતી। આ સમગ્ર કહી શકાય કે માનહાનિના દાવામાં કલમ 499 અને 500ની જે કલમ છે તેમાં કહી શકાય। બિલકુલ કીર્તેશ, આપની પાસે આવીશું, વધુ અપડેટ્સ મેળવીશું। જે રીતે સમાચાર આવી રહ્યા છે, રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। સૌથી મહત્વના મોટા સમાચાર, સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા છે। કીર્તેશ જોડાયેલા છે અમારી સાથે। કીર્તેશ, જે રીતનો અત્યારે કોર્ટ પરિસરની બહાર માહોલ જોવા મળી રહ્યો છે, સૌથી મોટા બ્રેકિંગ અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દર્શકોને બતાવી રહ્યું છે। હવે ખાસ કીર્તેશ, મહત્વની વાત છે કે જામીન માટેની તમામ તૈયારીઓ સુરત કોંગ્રેસ હવે આગળ કરશે અને સાથે જે બેઠક સંભવિત હતી, શું એ આગળ થવાની છે કે કેમ, તેને લઈને કોઈ અપડેટ્સ આવી રહી છે? બિલકુલ તમામ તૈયારીઓ સાથે જ રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થયા છે। તેમને પહેલેથી જ અંદાજ હતો કે આ કેસમાં તેઓને સજા પડવાની છે, તેઓ દોષિત પુરવાર થવાના છે, તેને લઈને જ પહેલેથી જ સુરત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન મળી રહે તે પ્રકારની તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલી હતી। કોર્ટમાં જે પ્રકારે પોતાની 10 જ મિનિટમાં સુરત કોર્ટે તેમને દોષિત પુરવાર કર્યા છે, તેમની સજાનું એલાન થાય છે। જોકે સજાના એલાનની સાથે જ સુરત કોંગ્રેસ તેમની જામીન અરજીની કામગીરી શરૂ કરી દીધી છે। ગણતરીની મિનિટોમાં તેમને જામીન મળ્યા બાદ રાહુલ ગાંધી અહીંયાથી નીકળી સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને પોતાના તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરશે અને ત્યારબાદ 2:30 વાગ્યાના સમયે સુરત એરપોર્ટ પરથી તેઓ દિલ્હી જવા રવાના થશે। જે પ્રકારે સુરત કોર્ટમાં કાર્યવાહી હતી, કારણ કે સંભવિત ચુકાદાની પહેલેથી જ તૈયારી હતી અને જે પ્રકારે દિલ્હીથી વકીલો બોલાવવામાં આવ્યા હતા, સુરત રાહુલ ગાંધીના વકીલો હતા અને જે પ્રકારે કોંગ્રેસના દિગ્ગજ તમામ નેતાઓ પહોંચ્યા હતા, પહેલેથી જ જામીન અરજીની તમામ તૈયારીઓ કરી દીધેલી। જે પ્રકારની આ કલમ છે તે કલમમાં કહી શકાય કે જે પ્રકારે આ કેસમાં જામીન મળે તે પ્રકારે તમામ તૈયારીઓ કોંગ્રેસે પહેલેથી જ કરી હતી। બિલકુલ, તો અત્યારે જે રીતના આ સમાચાર આવી રહ્યા છે, બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। બદનક્ષી કેસમાં આઈપીસી 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। तो महत्वपूर्ण बात, थोड़ी देर पहले ही राहुल गांधी पेश हुए थे और पेश होने की अगली 10 मिनट में राहुल गांधी को मानहानि के केस में कह सकते हैं कि सूरत कोर्ट ने कसूरवार ठहराया है। जिस तरह से पूरा मामला 2019 से शुरू हुआ था, कर्नाटक की जिस सभा में राहुल गांधी ने सभी चोरों का उपनाम मोदी होता है ऐसी टिप्पणी करने के बाद गुजरात के पूर्व कैबिनेट मंत्री पुण्येश मोदी वही कम्युनिटी से है, मोदी समाज से थे, उन्होंने इस मामले में सूरत कोर्ट में राहुल गांधी के खिलाफ बदनक्षी का मामला दर्ज करवाया था, जिसके चलते अभी तक इस मामले में राहुल गांधी 2 बार सूरत कोर्ट में पेश हो चुके थे। हालांकि आज संभवित चुकादा आने के चलते राहुल गांधी सूरत कोर्ट में पेश हुए और पेश होने की 10 मिनट बाद ही सूरत कोर्ट ने इस मामले में फैसला सुनाया और राहुल गांधी को कसूरवार ठहराया है। जिस तरह से राहुल गांधी को कसूरवार ठहराने की तैयारी थी, उसके चलते पहले से ही सूरत कांग्रेस ने उनकी जामीन की जो अर्जी थी वो तैयार करके रखी थी और लगातार अंदर जैसे ही इस मामले में जजमेंट आने के बाद अब राहुल गांधी को कैसे जमानत मिले उसकी प्रोसीजर स्टार्ट कर दी गई। हालांकि थोड़ी देर में ये प्रोसीजर खत्म करके राहुल गांधी सूरत कोर्ट से नजदीक में आए हुए सर्किट हाउस पहुंचेंगे और सर्किट हाउस पहुंचने के बाद किस तरह से कांग्रेस के गुजरात के बड़े नेता सूरत पहुंचे, उनके साथ एक मीटिंग करेंगे। कहा जाता है 2024 में जिस तरह से लोकसभा का चुनाव है, तो लोकसभा के चुनाव को चलते जो कार्यकर्ता है, दिग्गज नेता है, उनको जोश मिले इसलिए मीटिंग का भी आयोजन किया गया है। मगर जिस तरह से 2019 से
शुरू हुआ ये मामला 2020 में। कहा जाता है कि इस मामले में सूरत कोर्ट में बदनक्षी का केस दाखिल होने के बाद 5 साक्षियों के साथ लगातार इसकी हियरिंग चल रही थी और आज इस मामले में बड़ा फैसला आया है और सूरत की ये कोर्ट में राहुल गांधी को दोषी करार दिया गया है। दोषी करार करने के बाद तुरंत ही सूरत कांग्रेस की ओर से राहुल गांधी को जामीन मिले उसकी तैयारियां पहले से ही कर दी गई थी और जामीन अर्जी रख के जामीन की प्रोसीजर सूरत कांग्रेस ने स्टार्ट कर दी है। बिल्कुल कीर्तेश, सबसे बड़ी बात यह है कि जो मामला दर्ज हुआ था, जो केस था, उसमें राहुल गांधी के खिलाफ कौन कौन सी कलम दर्ज की गई थी? बिल्कुल, सूरत में जिस तरह से 2020 में जिस तरह से राहुल गांधी पे बदनक्षी का मामला दर्ज हुआ था उसमें 499 और 500 दो कलम में अहम थी। ये जो कलम है वो अगर राहुल गांधी अगर दोषी पाए जाते हैं तो कम से कम 2 साल की सजा हो सकती है। लेकिन जिस तरह से और ये जो कलम है उसमें तुरंत उनको जामीन मिल सकती है, ये पूरी जानकारी कांग्रेस के पास पहले थी, जिसके चलते सूरत कांग्रेस की ओर से राहुल गांधी जैसे ही कोर्ट में पेश हुए हैं उनकी 10 मिनट के बाद ही उनको कहा जाता है कि सूरत कोर्ट ने उनको इस मामले में कसूरवार ठहराया और जिस तरह से कसूरवार ठहराने की बात है उसके बाद उनकी जो जामीन अर्जी है उनको तुरंत ही सूरत कोर्ट में रख दी गई और थोड़ी देर में इस मामले में राहुल गांधी को जामीन मिल जाएगी और जामीन मिलने के बाद राहुल गांधी पहुंचेंगे अपने दिग्गज नेता और कार्यकर्ताओं के साथ मीटिंग करने। पूरा मामला 2019 से शुरू हुआ था, खास करके पुण्य मोदी ने इस मामले में 2 बार राहुल गांधी की पेशी सूरत कोर्ट में करवाई थी। राहुल गांधी का 2 बार यहाँ स्टेटमेंट भी दर्ज किया गया था और इस मामले में અત્યારે આપ જણાવી નરેન્દ્ર રાવત જોડાયા છે અમારી સાથે કોંગ્રેસ તરફથી, વડોદરાથી નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાઈ ચુક્યા છે। નરેન્દ્રજી, ખાસ કરીને જે આ વિગત સામે આવી છે, આઈપીસી 500 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી ચૂકવામાં આવ્યા છે। પ્રથમ પ્રતિક્રિયા ન્યૂઝ અને ગુજરાતી પર શું આપશો આપ? जी जे प्रकारे हजी तो माहिती बहार थी अंदर कोर्ट में छे, माहिती हजी स्पष्ट आई नहीं कि कई बाबत में शू है, बाबत अमने पण अभ्यास कर्यो नहीं। अमे पण पोते सूरत खाते छीए। हवे ए हकीकत शू है तो हजी बहार आवशे। आपना माध्यम थी मळी होय तो एनी माहिती हजी उपलब्ध थी, परंतु डिफेमेशन केस नी अंदर आ प्रकारनो चुकादो हवे आवे पछी ज हूँ एनी बाबत में कॉमेंट करी शकूं, परंतु ए बाबत में हूँ पण स्पष्ट नहीं कारण के मारी पासे एनी विगत आवी नहीं। जे प्रकारे माध्यमोथी आपना तरफथी जाणवा मळ्युं, परंतु आप जाणो छो कि जे प्रकारे भारतनी अंदर भारतीय जनता पार्टी छेल्ला 8 वर्षथी नेतागिरी करी रही है અને જે પ્રકારે એમને સમગ્ર દેશની અંદર કોન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓનો ઉપયોગ કરી વિરોધ પક્ષના નેતાઓને જે પ્રકારે દબાવી અને એમને આ પ્રકારે કે કોઈ પણ પ્રકારે દબાવવાનો પ્રયાસ કરી પોતાની રાજનીતિ ચાલુ રાખી આ દેશમાં રાજ કરવાનો એવો નિર્ણય કરનાર આ ભારતીય जनता पार्टी સામે બહુ મોટા પ્રશ્નો તો ભવિષ્યમાં ઉભા થશે। પરંતુ નરેન્દ્ર મોદીની જે રાજનીતિ છે એ રાજનીતિમાં ભારતના બંધારણમાં આવેલા તમામ કોન્સ્ટિટ્યુશનલ સંસ્થાઓનો જે પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો છે એ ખૂબ ગંભીર બાબત છે। આપ જાણો છો કે ડિફેમેશન કેસ સામાન્ય રીતે કોઈ પણ હોય એમાં કેટલી જગ્યાએ સજા થઈ શકે, એ કેસની યથાર્થતા કેટલી, એ બધી ચર્ચા કરવી હોય અને કોર્ટ જો આ પ્રકારે ચુકાદો આપ્યો હોય, હજી અમને ખ્યાલ નથી, પરંતુ એ પ્રકારે જો ચુકાદો આપ્યો હોય તો એ વિચારવા લાયક છે ને આ દેશ માટે ખતરાની ઘંટી ચોક્કસ છે। નામદાર કોર્ટ કોઈ પણ ચુકાદો આપે એને સ્વીકારવો પડે એ વાસ્તવિકતા અલગ છે। અને બીજી વાત એ છે કે કોન્સ્ટિટ્યુશનલ સંસ્થામાં અમુક નિર્ણયો રાજકીય પ્રેરિત હોય કે રાજકારણના નેતાઓને કે સત્તાધારી પક્ષના નેતાઓના આધારે હોય તો એ ઘણા મોટા પ્રશ્નો સર્જે છે। જોઈએ હવે શું થાય છે, કારણ કે જે પ્રકારની માહિતી છે હજી અમારી પાસે ઉપલબ્ધ નથી। નરેન્દ્રજી, મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધી જ્યારે દોષિત જાહેર થયા છે ત્યારે એ સૌથી પહેલા વિગત એવી પણ આવી છે કે તમામ સુરત કોંગ્રેસના તમામ જે સભ્યો છે, તમામ જે નેતાઓ છે એ જામીનની સાથે જ પહોંચી ચૂક્યા હતા કોર્ટમાં। આપને અટકાવ માંગીશ, આપની પાસે સવાલનો જવાબ પણ લઈશ, પરંતુ ત્યારે વકીલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે, સાંભળી તેઓને। इशू ओनली कन्विक्टेड, अभी वो उन्होंने आगे बोला नहीं। 504 मेन तो 504 वो अभी बताएंगे। अरे अभी बताएंगे।
તો જે રીતે કોર્ટ પરિસરની બહાર પણ અત્યારે વકીલ દ્વારા પણ એ કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે, કઈ કલમ ઉમેરવામાં આવી તેને લઈને તેઓએ વાત કરી। બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। આઈપીસીની કલમ 500 મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। સાથે જ જે રીતે વાત કરવામાં આવે બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા। અમારા સંવાદદાતાએ પણ ખાસ વાત કરી કે તમામ જામીનપત્રો સાથે તમામ કોંગ્રેસના જે સભ્યો છે સુરત કોંગ્રેસના તે કોર્ટ પરિસરમાં અત્યારે ઉપસ્થિત છે। बिल्कुल आज मुद्दे कोर्ट परिसर तो बदनक्षी केसમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। સૌથી મોટા સમાચાર આ સામે આવી રહ્યા છે। પુણેશ મોદીએ માનહાનિનો કેસ કર્યો હતો, જે કેસમાં આજે ચુકાદો આવ્યો છે। રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। આઈપીસીની કલમ 500 हेठળ राहुल गांधी ने दोषित जाहिर કરવામાં આવ્યા છે। यहाँ पर एज ए लॉयर में यहाँ पर हाजिर था किसी हाँ मैं पूरी का माइंड ऊपर नहीं किया जिस हमारा कहना में नहीं होता। उनका सबसे बड़ा आर्ग्यूमेंट ये था कि जैसे ही राहुल गांधी जी कोर्ट में आए तब उन्हें पूछा गया कि यू आर गिल्टी, व्हाट यू वांट टू से रिगार्डिंग दिस गिल्टी। उन्हें दोषी जाहिर किया तो कोर्ट ने उन्हें पूछा कि आप क्या कहना चाहते हैं, तो उन्होंने कहा कि मैं तो हमेशा करप्शन के खिलाफ आवाज उठाता हूँ, ये है तो मैंने ये बोला था, जो भी है वो इंटेंशनली कुछ नहीं किया था। तो उसके बाद उन्होंने बताया कि आगे की बात मेरे वकील साहब करेंगे। तो राहुल गांधी जी के जो वकील थे उन्होंने बताया कि इसके अगेंस्ट जो भी आप के जो भी इन्होंने किया है उससे किसी को हार्म नहीं हुआ है, ना ही कंप्लेनेंट को ना ही किसी को कुछ हार्म नहीं हुआ है, तो हो सके उतनी कम सजा सुनाई जाए। तो यहाँ पर जो प्रोसिक्यूशन के वकील हैं उन्होंने एक बहुत अच्छी बात बताई। यहाँ पर उन्होंने ये कहा कि राहुल गांधी इज अ मेंबर ऑफ अ पार्लियामेंट और वो संसद में और राज्यसभा में इस देश के कानून बनते हैं, तो अगर जो लोग कानून बनाते हैं वो लोग कानून तोड़ेंगे तो देश में समाज में इसका क्या मैसेज जाएगा। तो उन्होंने ये कहा प्रोसिक्यूशन के वकील ने कि हो सके उतनी सजा, जितनी मैक्सिमम सजा इसमें है वो मैक्सिमम सजा इन्हें दी जाए और जो भी मैक्सिमम फाइन है वो भी उन्हें फाइन किया जाए और जो कंप्लेनेंट है उसे भी कंपनसेशन मिलना चाहिए। आज ही होने वाला है, दोनों पक्षों की दलीलें अभी खत्म हो गई है, तो उसके बाद अभी कुछ ही देर में आई थिंक ऑनरेबल कट ऑप्शंस आगे हाँ 2 साल की मैक्सिमम सजा का प्रावधान है। ऑप्शंस अभी इफ दे वांटेड टू गो फॉर अपील, अभी अपील के वक्त तक के उनसे जमानत ली जाएगी, फिर ऑनरेबल सेशंस कोर्ट में वो अपील फाइल करेंगे। अपील का एक चांस बनता है राहुल गांधी के पास, एक ऑप्शन है अभी उनके पास ये ऑप्शन एक ही अभी वो तो अभी जब पेश होगे तभी पता चलेगा। राहुल गांधी का भी सुना हुआ ना यही कि ये जो ફરિયાદી જે છે કે કોઈ પણ કોઈને હાર્મ થયો નથી અને મિનિમમ ઓછી સજા કરવામાં આવે, બસ આટલી વાત થઈ છે। એ તો હવે જ્યારે આખો ડિટેલ જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે વકીલ દ્વારા જે રીતે જણાવવામાં આવ્યું કે મેક્સિમમ 2 વર્ષની સજાનું પ્રાવધાન છે, બને ત્યાં સુધી જે સજા રાહુલ ગાંધીને શું સંભળાવવામાં આવી છે તે પણ હવે ટૂંક સમયમાં ખબર પડી જશે। જે રીતની આ વાત સામે આવી છે ફરિયાદી એટલે કે પુણેશ મોદીએ જે અહીંયા માનહાનિનો કેસ કર્યો હતો તેનાથી આ સમગ્ર બાબતમાં આ સમગ્ર કિસ્સામાં જે વાત કર્ણાટકની સભામાં જ્યારે રાહુલ ગાંધીએ કરી હતી તેનાથી કોઈને નુકસાન થયું નથી, કોઈને હાનિ પહોંચી નથી। આ વાત આ દલીલ વકીલ દ્વારા કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે કેટલી સજા રાહુલ ગાંધીને થઈ છે। અત્યારે તો આ સૌથી મોટા અને મહત્વના સમાચાર, સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરી દીધા છે। કલમ 504 મુજબ રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। બંને પક્ષની દલીલો પૂરી થઈ છે। થોડી વારમાં સજા શું કરવામાં આવશે રાહુલ ગાંધીને તેનું પણ એલાન થશે। રાહુલ ગાંધી દોષિત જાહેર થઈ ચૂક્યા છે। કલમ 504 મુજબ રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે। બંને પક્ષોની દલીલ પૂર્ણ થઈ ચૂકી છે। સૌથી મહત્વની વાત જે અમારા રિપોર્ટર તરફથી જે જાણવા મળી છે કે સુરત કોંગ્રેસ દ્વારા આજે તમામ કોંગ્રેસના સભ્યો છે, નેતાઓ છે, તે તમામ લોકો જામીનપત્રો સાથે આજે કોર્ટમાં પહોંચ્યા હોય તેવી પણ વિગત ક્યાંક ને ક્યાંક જાણવા મળી છે।